નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર અને જિલ્લા વકફ ટ્રસ્ટી સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન સગુણ હોલ ખાતે કરવામાં આવ્યું। વડોદરા શહેરના સગુણ હોલ ખાતે વડોદરા જિલ્લા અને તાલુકાના વકફ ટ્રસ્ટના વહીવટકર્તા મુતવલ્લી, સામાજિક ધાર્મિક કાર્યકર્તા અને રસ ધરાવતા મુસ્લિમ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વકફ એક્ટ 2025 હેઠળ ઉમ્મીદ પોર્ટલ ઉપર વકફ અને વકફ મિલકતોના ફરજિયાત રજિસ્ટ્રેશન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના હુકમ અંગે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં થનારા કાર્યક્રમોમાં સહકાર વિશે વડોદરા શહેરમાં રજિસ્ટ્રેશન સેન્ટર શરૂ કરવા તથા જરૂરી ડોક્યુમેન્ટ્સની વિગતો અંગે ચર્ચા થયા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોના તમામ પ્રશ્નોના જવાબ લીગલ નિષ્ણાતો અને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્યો દ્વારા આપવામાં આવ્યા હતા। જમિયત ઉલમાએ હિન્દ વડોદરા મૌલાના અશરદ મદની, જમિયત ઉલમાએ હિન્દ વડોદરા મૌલાના મહેમૂદ મદની, જમિયત ઇસ્લામી હિન્દુ વડોદરા તથા અન્ય મુસ્લિમ સંસ્થાઓના સહકાર સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો મૌલાના મોહમ્મદ શફી મદની, મુફ્તી ઇમરાન સાહબ, રાજસ્થાનના હાઈકોર્ટના વકીલ અને APCRના પ્રમુખ સૈયદ શહાદત અલી, જમાતે ઇસ્લામી હિન્દના ગુજરાતના પ્રમુખ ડૉક્ટર મોહમ્મદ સલીમ પટીવાલા, અક્કલકુવામાં આવેલા GM વાસનાની યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર અકી અલી સૈયદ, નિઝાકે અવકાફના પ્રમુખ એડવોકેટ ઇકબાલ શેખ, ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્ય એડવોકેટ રણજીતસિંહ રાઠોડ, એડવોકેટ તૌફીક વોરા તથા એડવોકેટ SM ઇન્દોરી સહિતના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી ફરીદ શેખ, એડિટર હિના ખાન। વકફ ગાઈડન્સ સેલ અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, તેમાં ખાસ કરીને વકફ એમેન્ડમેન્ટ એક્ટ 2025 બાબતે નામદાર સુપ્રીમ કોર્ટે જે ઇન્ટરિમ હુકમ આપ્યું છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને વકફનું જે ઉમ્મીદ પોર્ટલ છે એમાં જે બધી જે વકફ ટ્રસ્ટો છે અને એમની જે મિલકતો છે એના એનરોલમેન્ટ માટે કે એની નોંધણી માટે એક અવેરનેસનું કાર્યક્રમ રાખવામાં આવ્યું। તો એમેન્ડમેન્ટ બિલ 2025 જે આ સરકાર લાવી છે અને લોકસભા અને રાજ્યસભામાં એને પાસ કરાવ્યું, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મેમ્બર તરીકે હું એમ કહું છું કે આ તો બિલ અમને માન્ય નથી, પણ જ્યારે પાસ થઈ ગયું છે તો અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ અને સુપ્રીમ કોર્ટે પણ એક એન્ટ્રીમ ઓર્ડર એનો આપી દીધો છે। એના છતાં પણ અમને સંતોષ નથી, એટલે અમે હજી પણ વકફના જે બીજો જે ઓર્ડર ફાઇનલ આવવાનો છે એ પહેલા અમે અમારી વાતો મૂકી રહ્યા છે કે આ બિલ જે ઘણી બધી વસ્તુ સુપ્રીમ કોર્ટે કરી છે, સારી કરી છે,